હાર્ટ એટેક આવે પછી ઘણા દર્દીઓ એમના સગા કન્ફ્યુઝ થઈ જાય છે કે એન્જિયોગ્રાફી શાના માટે જરૂરી છે, સ્ટેન્ટિંગની સલાહ કેમ આપે છે ડૉક્ટર, અને આ પેશન્ટના અંદર બાયપાસ સર્જરીની સલાહ કેમ આપી છે. તો આજે હું તમને 1 મિનિટમાં બધી ક્લેરિટી આપી દઉં. તો સૌથી પહેલાં આપણા હૃદયમાં મુખ્ય 3 નસો હોય છે. તો સૌથી પહેલું એલએડી એટલે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ, એ હાર્ટનો આગળનો ભાગ ચલાવે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ નસ હોય છે આપણા હૃદયની. નંબર 2 આરસીએ મતલબ રાઇટ કોરોનરી આર્ટરી, એ રાઇટ સાઈડના હાર્ટને બ્લડ આપે. અને નંબર 3 એલસીએક્સ એટલે લેફ્ટ સર્કમફ્લેક્સ, એ લેફ્ટ સાઈડનો પાછળનો ભાગ ચલાવે. તો આમાંથી કોઈ પણ વસ્તુ બ્લોક થાય તેને કહેવાય આપણે હાર્ટ એટેક. હવે એન્જિયોગ્રાફી શું બતાવે? તો એન્જિયોગ્રાફી હાથથી કે પગથી ડૉક્ટર કરતા હોય છે. એન્જિયોગ્રાફી એ નસો અંદરથી કેટલી ટાઈટ બ્લોક છે એ બતાવે, જેમ કે 50% બ્લોક છે, 70% બ્લોક છે કે 90% બ્લોક છે. અને જેટલો વધારે મોટો બ્લોક હોય એટલું વધારે જોખમ હોય. હવે સ્ટેન્ટિંગ ક્યારે જરૂરી છે? તો જ્યારે એક નસમાં બ્લોકેજ વધારે હોય કાં 2 નસમાં મેક્સિમમ બ્લોકેજ વધારે હોય અને નસમાં આગળ મલ્ટિપલ બ્લોકેજ ના હોય, એક જ બ્લોકેજ હોય, તો સ્ટેન્ટ પરફેક્ટ ઓપ્શન છે. કારણ કે આમાં કોઈ ઓપરેશન જેવું થતું નથી અને જ્યાંથી એન્જિયોગ્રાફી કરી ત્યાંથી ડૉક્ટર સ્ટેન્ટ નાખી દેતા હોય છે. તો સ્ટેન્ટથી બ્લડ ફ્લો તરત શરૂ થઈ જાય અને હાર્ટનું મસલ તરત જ રિવાઇવ થઈ જાય. હવે સવાલ આવે કે બાયપાસ સર્જરી ક્યારે જરૂરી છે? તો જ્યારે મલ્ટિપલ બ્લોકેજ છે, એટલે ઘણી બધી નસો બ્લોકેજ છે, 3 નસોમાં પ્રોબ્લેમ છે, અથવા બ્લોક એવા છે કે જેમાં સ્ટેન્ટ સેફ નથી, તો આવામાં ડૉક્ટર સીએબીજી કે બાયપાસ સર્જરી સૂચવે છે. આ મોટી સર્જરી છે પણ આ જિંદગી બચાવતી સર્જરી એટલે જરૂરી હોય છે. હવે ડેન્જર ઓફ નોટ ડુઈંગ સ્ટેન્ટ ઓર બાયપાસ, કે ઘણા દર્દીઓ કહે છે મને દર્દ એટલું બધું નથી એટલે ચાલી જશે, કે મારે નથી કરાવવું, દવાઓ જ લઈ લઈશ. તો આવું માનવું થોડું જોખમી છે, કારણ કે જો બ્લોક નસને ના ખોલાય તો હાર્ટનું મસલ જે હોય એ પરમેનન્ટ ડેમેજ થઈ જાય. એટલે તમારું ઇજેક્શન ફ્રેક્શન કે જે પમ્પિંગ કહીએ ઓછું થઈ જાય. એટલે આનાથી શું થાય, ફ્યુચરમાં તમને થોડું ચાલવા પર શ્વાસ ફૂલવો, છાતીમાં દુખવું, આ બધા પ્રોબ્લેમ